કદાચ બંધ થઈ જાય વિડીયો તો બોલ હાઈલમાં ઊભો રહે એમનો સ્થિર અને પછી લે અને આમ બી સામેથી બધું લે બહુ ખરેખર તારા ટેવ ખરાબ પડી ગઈ. અરે પણ આમ સીધી સીધું હાઈલો છે શીખવાનું છે તો વાંધો છે એને શીખવાડવાનો હોય નાનો નથી કે હોય તો ફાઈટર પ્લેન ક્યાં ફાઈટર હવે આપણે બહાર આવે ત્યારે જ તે ઈમે હાલ લાવી દીને આમ આપું આગળથી લેવાય હો. સ્માઈલ કર આઈ જો હારણ ફોટો પાડતો મસ્ત ફોટો પાડ આગળ થી એટલે મારો થાનો આઈથી ફોટો સારો આવે ઉપર નો હોતન લેવા જાડી હો બધું ન આવે ભાઈ તમાર પર બધી ફેસિલિટીઝ હોતી વિડિયો ચાલુ ये देखने के बाद हम 3 नंबर की गैलरी में जाएंगे. 2001 में जो कच्छ में भूकंप आया था उसके ऊपर पूरी गैलरी. હેલો મિત્રો, સ્વાગત છે આપણા નવા વ્લોગમાં. બધા જ મિત્રોને ગુડ મોર્નિંગ ને સીતારામ. કેમ છો? મજામાં જ હશો. આપણે પણ બધા મજામાં જ છે. અને આજે આપણે જવાનું છે કચ્છમાં. કોને કોને કચ્છમાં આવવું છે મને કોમેન્ટ કરીને જણાવજો. અને અત્યારે શિયાળાની ઠંડીમાં જ કચ્છમાં જવાય. ઉનાળામાં તો કચ્છમાં જવાય નહીં, તપી જાય, કેમ કે ત્યાં બહુ વાતાવરણ ઓલું હોય. શિયાળામાં ઠંડુ વાતાવરણ મજા આવે ને એમાંય ઉત્તરાયણ આવે ને ત્યારે તો ત્યાં રણોત્સવ થાય, એ જોવાની બહુ મજા આવે. તો વિચાર છે જવાનો ધાર્મિક ભાઈને લઈને, પણ હજી બહુ ફાઇનલ નથી. આ તો વાત કરતા હતા ને તો મને યાદ આવી તો મને હાલો આપણે કચ્છમાં જઈએ એમ. તમારે પણ કચ્છ જોવું છે ને મને પણ કચ્છ જોવાની બહુ ઈચ્છા છે. તમે હાલો આપણે કચ્છમાં આંટો મારી આવી. તો અમે 2 વર્ષ પહેલાં ગયા હતા કચ્છમાં. બહુ એટલે બહુ મજા આવી હતી. અમે શિયાળામાં જ ગયા હતા અને એટલી મજા આવી ગઈ વાત પૂછો. અઠવાડિયું 10 દિવસ તમે ફરો ને તોય તમારે સમય ઘટે એટલું મસ્ત છે. તો ચાલો તમને પણ કચ્છમાં ફેરવું અને હું પણ ફરી લઉં. જો કે હું તો ફરી આવી છું, તમને બતાવું છું મારી જૂની યાદો. તો ચાલો વિડીયોમાં આગળ સુધી બન્યા રહેજો. વિડીયો પસંદ આવે ને તો લાઈક કરી દેજો, શેર કરી દેજો. ચેનલ પર નવા આવે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો રણમાં આડો ને ઊભો રાખ ઊભો હાર વાલા આમ આડો ઉતારે ને બંધ રાખજે वो મસ્ત ફોન ચાર્જિંગ ઉતારી નાખે બધે હાસે હાલવાનું. કડક પકડો કોઈ દિવસ પણ આંગળા અડધા આવે ઉપરથી આવે પાર્કિંગ
સમજ્યા 323 કિલોમીટર અને ગુજરાતની પંચુકા કેવું 150 આપણે 86 પાકિસ્તાન ચાલુ કરો અહીંયા આ બોર્ડર ઉપર કોઈ શહીદો નથી ઓલા હા આ મસ્ત આવ્યો તો સાઈડમાંથી સારો આવે ફોટો સાઈડમાંથી સારો 6% થઈ જાય નીલ ખાલી થઈ જા નીલ બોલો આપો એટલે પાછળનું બેકગ્રાઉન્ડ મસ્ત આવે એમ આપો સ્માઈલ કરો લે 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 મ્યુઝિયમ ચાલુ છે એમ કે ચાલો ભલે મસ્ત હો પણ આ બધું ફોટો અરે ફોટા પાડતા હતા હું તો ઉભા રહી એટલે ફોટા પાડ અરે ફોટા પાડ લે વિડિયો ના રાખ તમે ઉભા રહે તમે જલ્દી લેતા રહો પાડ દો સ્ટોપ કરી દેજે એવું લાગે ને સ્ટોપ કરી દેવા પછી સૈનિકોનું બધું નજીકથી લઈ લેજો ઝૂમ કરીને લેતો તો નહીં હારો નજીકથી લેજો અહીંથી લે રેડી છે પહેલા ને એમ સીધે સીધો નથી લેવું આમ સ્ટોપ કરી દે ઘડી વાર બંધ થઈ જાય વિડિયો તો બોલ હાઈલમાં ઊભો રહે એમ સ્થિર અને પછી લે અને આમ સામેથી બધું લે જો સામે દે બહુ ખરેખર તારા ટેવ ખરાબ પડી ગઈ અરે પણ આમ સીધે સીધો હાઈલો શીખવાનું છે તો વાંધો છે એને શીખવાડવાનો હોય નાનો નથી કે 5 વર્ષનો જોઈ લો એમને ઉતારે બધી વસ્તુ કરશે ને એક જ વખત કહેવાનો એનો મગજ નો ખાખા કરો કોઈ મળે એને સ્ટોપ કરો કામ નો ને સ્ટોપ કરી દે હા સ્માઈલ કર અહીં જો હારણ ફોટો પાડતો મસ્ત ફોટો પાડ આગળ થી એટલે મારો થાનો આઈથી ફોટો સારો આવે ઉપર નો હોતન લેવા જાડી હો બધું ન આવે ભાઈ તમારે પાસે બધી ફેસિલિટીઝ હોતી વિડિયો ચાલુ એ દમા હવે છે ને ફરતો ફરતો લઈ ધીમે ધીમે ભાઈ આ કાજુ કતરી તું દે લા વખતે અંદર હાલ અંદર એ તાળું મારી આપણું જ છે સ્ટોપ કરી દે જાય એવું લાગે ને સ્ટોપ કરી દેવા આ ઠેકા પરેડ જોવાનું છે પરેડ આ સાચી આ બે લેજો હો મિની અંદર કરી લેજો આ નાખો ઉતારતો હોય આમ ગોળ ગોળ લઈ લેવું
બેન પીડા ખબર તારું કોઈ જઈને પીડા માર્ગન ક્યાં પાડી દીધા જેઠાલાલ તો અહીંયા રહ્યા. ફાઈટર પ્લેન આપણે બહાર આવે ત્યારે જ તે ઈમે હલાઈ દીને આમ આપું આગળથી લેવાય હો તો દેખાય પછી સામે ઓલા છે ને જો સામે લેગો દે મેડા બેઠે કોઈ નહીં આવી હું તો કોણ ના કરવા માંગુ વ્યવસ્થિત આવી ઓલો પણ મેં હાથો ચાર્જિંગમાં રહેતો હતો ને બહુ મસ્ત ફોટા હતા તેમાં. ઊંટ पे ફોટા પડો છે ઊંટ સીધો અમે અમુક મમ્મી ઓલા ઉભા આવી જાય છે ને અમુક થોડાક આવ્યા છે. તું બી રહે ભાગી નથી પેલા હું શીખતો ને આ પકડે રાખ આમ તો એક હાથે જે કંટ્રોલ થાય છે ને ગાડી એક હાથે તમે કરો તો તમે હાથે રસ્તે આવતા એરપોર્ટ માટે પરિણામો દર્શાવી રહ્યું છે. આપણે ઓલા હાઈવે ચડી ગયા આ બધા આપણે આવીએ ને રાજકોટ પહોંચી ગયા છે
બંને ભાઈ વ્યવસ્થિત હતા તે. લે ડાબી બાજુ તો ભૂત, બચાવ, પછી અંજાર, બધું હાવ શું કહેવાય, નાશ થઈ ગયો. મકાન ટોટલ મકાનમાં તિરાડું પડી ગયા. આજે 26મી જાન્યુઆરી ભૂકંપ આવ્યો ને, સૌથી આનું કેન્દ્ર બિંદુ અહીંયા હતું. બહુ ખતરું. કોઈ આ બાજુ સારું છે લોકેશન. ઠંડામાં ઠંડુ હોય ને આખા ગુજરાતમાં તો નલિયા. ભાઈ તો શું છે ઓછામાં ઓછું તાપમાન હોય નલિયા. ભચાઉ છે ને ભચાઉ ચંપક ચાચાનું. આપણે બ્રિજ ઉપરથી જ લેવાનું. એટલે શું કામ? એનું reason છે. બીક ચડી ગઈ એ લાઈવ શાંતિ રહી. ભચાઉની ટ્રેન છે ઓલા ચંપક ચાચા આ ટ્રેનમાં આવે. અરે નથી એનું કારણ ટ્રાફિકના હિસાબે હું આવું છું રસ્તામાં. જા પાછળ જા. આવ છેડે બે ફાટા ખુલે છે. હાલે ત્યાં બે ને લે વાત. આજી એક શૂટિંગ ટ્રેનના વિડિયો ઉતારે હાલો આ લોકો ડબલ મારો હોતે લે જ્યાં સ્ટોપ કરીને ભાર્ગવને યાદ તો કરાવું છું ફોન કર ગોપીને એમ ધંધો કરી દે છે સરકારે. ઘરે જ છે બિચારો લે જ્યારે નવરાત્ર ગાડી ઊભી રાખી ત્યારે ફોન કરું એટલે તમને બાયું સસ્તા છે. હા ગાડી ઊભી રાખે ને એટલે થોડોક ટાઈમ હોય ને એટલે હું ભાર્ગવને કહું હોય તો ફોન કરી લે ગોપીને નવરો છે તો. ટાઈમ કેટલો રહે છે ખાલી કહેવાય ને. ઓલો બોડી ન દે જો બરાબર ભાઈ દા અમે જા તું ફોન કરે આ તો આ વર્ષો તો નંબર આ ઝાડ વાટ આવી ગયો
ડુંગરા ઉપર બ્રાહ્મણના શબ્દો આ ગાડી બધા આ બાજુ આનો ગાડી હા પેલા દર્શન કરી લો પેલા દર્શન કરે અરે બહારનું લોકેશન લઉં છું ખાલી લાવો પૈસા લાવો ઊભો ત્રે પણ આ લખ્યું છે ક્યાં લીધું છે? આપણે બહારથી લઈ લઈએ ઉભો રહે પણ ઉભો રહે ને ઉભો રહે. ધોકાત મારમાં માછલી મોઢામાં લીધી લઈ લઈ ક્યાં પણ ઊભો રહે ને પણ માછલી હવે મોઢામાં આવ્યો પણ કેને એટલે જો ન્યા કરે લ્યો આમ ઝૂમ કર થોડું તન્યાથી એ ખબર મોઢા માછલી છે ક્યાં મોટા ઓલા પણ હેઠા ઉતરી જાવ ઘડી છે કે નહીં તમે જ કયો છે કે નહીં ફોટા પાડવા જ પાડ લે આ પાણી ભરગો પીવા લાયક હોય આમાં બીજું ભળતું નહીં હોય ને એ ગયા બસ લ્યો નતો લઈને સામે ગયો સામે ક્યાંક એક સ્ટ્રોંગ છે એવો બધાને અંદર
પપ્પા ટકો નાખે તો હા રાજા બહાર આવી ગયો સીધો છે ને તમે કે હોઈ જાય ફોટો પડો દાદા મમ્મી ચાય નો કે નો એટલે પણ ધક્કો કા મારશે અચાનક મૂકેલું હોય બધું પેલા આવું ફર્નિચર નો જ હોય ને કઈ હા ચો નથી ભલે ને આગળ
ત્યારે હું ભાડે ગયો હતો પેલા મમ્મીને તો હું બેટા રહી છે તાર પણ તો એમ કહીને લઈ જા બેન લઈ જા નકર એક હોય આ મોટી છોકરી જો હા પણ એ લઉં છું હે હું થઈ શું કે ભરવું આ તો કામ આનું બંધ છે અટકી ગયેલા બંધ છે આ જૂના પડ્યા હોય એવું લાગે છે જૂના નહીં કામ થાતું શરૂ છે આ પણ કામ કરતા કરતા બંધ કરી દીધેલું જો આ કામ શરૂ છે જો આ જોય તમને આવું એકલા લાકડા બતાવે છે એવું લાગે કોટનો તો ટેક અલગ આપણ બધા ઝૂંપડા આડા આવી જાય છે ને ઉદલાલ માવો નહીં મળે. ઓય બેવું તમારે તારામાં બેવું છે ઓ જા બેવું છે જા જા ફોટો પાડ બહુ મજા આવે આમાં શું કરતો યાડો બહુ રાઉ છે નાઈટ નો
કરવા માટે રણ ઉત્સવ. અબે પપ્પા તમે ફોટો કરો છો આ ભાર્ગવ આ શું થાય છે? તમે રેવા જો ને ભાઈ નહીં, આનું કારણ શું? પણ તમારે આ- આઈફોન લેવાય જ નહીં પણ આ શું કામ થાય છે એમ કહો. એક મિનિટ તો એક જ ઉભો રહે લઈ માં દે ને એક મિનિટ નહીં તમે આગો છો ઘડીક વાર થોડુંક લઈ લેજે આ તમને આજ નહીં લાગે, મને નવીન નથી લાગતું. બસ હવે સ્ટોપ કરી બસ આ બાજુ ફેરવી નાખે આમ ફેરવી નાખે. બે સાઈડનો નજારો હમણાં અલગ અલગ થઈ જાય છે. તો તારા હાથે લે એને શીખવાડવાનું હોય કે નહીં એક્ઝેક્ટ વ્હાઈટ રણ છે, 100% વ્હાઈટ રણ હોય ને ત્યાં લઈ જાય. હા ત્યાં હોય, આ એ તો અડધી ધૂળ. ઈ બધું નહીં, વ્હાઈટ રણ માં આપણે જે જવાના છે, વ્હાઈટ રણ સામે તે બધા મોજ કરે. એ બધા આ ડાયરેક્ટ આ ઓરિજિનલ આ સાઈડ જો ને, આ ઈ જ કહું છું, ઈ લાગે ભાઈ. આ જે પાણી છે સુકાઈ ગયું. આ ટૂંકમાં જે વરસાદનું પાણી હોય ને ઈ સુકાય. ક્યાં કે બીજી એક એવી ન્યા દેશે આયા હા. કઈ દેખાતું નથી વાગ છે એટલે શું કીધું તું? હજુ 10 ને 10 છે. ડુંગર બાજુ મૂકી નાખો પહેલા. પણ કાળો ડુંગર શું છે ખબર છે ખંડરો છે બધા ઈ રૂટ જ આવે પછી આમ જો આ એસટી ડેપો છે ખોલતા કાઈ નથી. પણ જો એસટી ડેપો કરેલો આ મોદી ની બધા આવે ને તાજી પેટ્રોલ નખાવતું જવું છે. હા એ નખાઈ દેવું રસ્તામાં. તો જોવા જ ખરી કેવું છે પેલા એ જોઈ લીધું, રેડી છે એકદમ. સત્ય પપ્પા આને કંપનીની ખબર ન હોય, હે? 87 છે ધોળાવીરા આ તે પણ ઈ 86 કીધું, 87 છે. આમાં 86 બસ 12 થી એટલે બહુ મસ્ત આવશે. આ બસ આ જો આખું લે આપણે મેલું બોલ બોલ નહીં કર કડી કે સ્કૂલો લઈ લેજે સ્ટુડિયો શૂટિંગ. તારે ફોન જોતો એમ બોલ લે નાઈટ દઈ દો ને ભાઈ કોણ નહીં ધોળાવીરા દો આપણે ઉપર પૈસા પકડો જવાનું છે કાળા વીરા જોતો હાલ તો મખું છે. ઓલા જે પોસ્ટર હોય ને એ પેલા હોય ને જો કાળા ડુંગરના કેમ આપ્યા હતા એમ એમાંય બતાવશે. કાળા વીરા લે બસ જોઈને મને કે પેલા ઓલા બ્લેક કલર ના ટેન્ટ છે હો. જો, બરોબર બનાવ્યો. તમે હલાઈ મને બેટા પાસેથી તો ઓલે માં હાથ લઈ લે તારો પાછળથી આ સાઈડમાં લઈ લે ને ઓલી શૂટિંગ કરે તે નહોતું બરોબર. અને ધમો તું થઈ ગયો છો એ મને લાગે છે એટલે સાનમાનો 2 કલાક હોઈ જાય. 2 કલાક હોઈ જાય. આ કેમ છે ભરતું હજી બને જ છે બધું જે બતાવે. હવે તમને આ બધું નકર ઊંટ જ જોવા મળશે. ધોળાવીરા કાંઈ નથી રખડતા જ હોય ને બટા. એ આપણે કેમ બકરા ને ઘેટા બકરા એના તે શું કામ મોસ્ટ ઇમ્પ્રેસિવ ડેસ્ટિનેશન એક જ છે હું આવી જાય છે અમને કઈ ફેરક પડતો એનું આખો ને ધ્યાન કાઢી એટલે આપણે આટલું નિરાતે આખું કાઢી આપણે કાંઈ હું કામ નથી અમારે રેગ્યુલર ગતિ હાલો. આગળ ચાલુ મૂકો અને પડી એમાંય જો બોલો આવ્યો હોય સ્વિગી વાળો કે બીજું કયું તમે લાપીનો આપીનો ઝોમેટો વાળો ની આવ્યો ને દેવા તમે મોટો આવડું મોટો દીધા એમાંય બાઉન્ડર આવે ને આમ જો અમે ગમે ઈ કેવી અમે દીકરી વાળા કહેવાય. હું સંજન બોલો એમ તમે
હા એક દી ફક્ત ફૂલ લાગે આ બધા સેલ્ફીસ છે બધું એમ તો કોઈ નથી વિચારે એમ આ છોકરાને તો મજા કરવા લાગે બધા મજા આવે એના હાટ હોમનેટ મેં કીધું હોમે ના પાડે એના માટે એમ છોકરાની ઇમ્પોર્ટન્ટ છે બરોબર મારું કઈ નથી ના મેં હોમ નું સ્ટોપ કરી નાખજો વિડિયો ઘડે મારો આ ગાડી મૂકી દેતો ઘડી આ યાદ નાખો માટે હાથ નીચે રાખો પણ આઉટ શૂટિંગ કરી લો હા છે ને આ કાળો ડુંગર આવે ને આ કાળો ડુંગર પાછળ ટૂંકમાં આવે સમજો હા કાળા ડુંગર થી દેખાય અહીંયા જઈને આયા હે અહીંયા જઈને આવ્યા ને આ કાળા ડુંગર થી પાછળ દેખાય બાર વાળા હાઈવે છે હલાઈ મને એમ નો મને વિશ્વાસ હું લાઈક તો ગડું ફૂલ ધીમે ફૂલ છે બે સાઈડ નો રંજારો જો ફોલો કરવો પડે પપ્પા પાણીમાં કરવા દીધા તો હાવ ચીચી એ આગળ ઉતરે આ નો ઉતરે આ રોડ રસ્તો તરકો કેટલું પૂરું પડે ત્યાં રોડ બન્યો આ તું જો ઊંચાઈ કેટલી એટલે આ પડ કેટલા સડાવ્યા નારાયણ સરોવર બાકી દરિયાનું પાણી કાળું હોય ને આ પાણી એકદમ લીલું આ સરોવર છે અરે આ પણ ભાર્ગવ આ પાણી મીઠું હોય ચોખ્ખું પાણી છે જોજો આ પાણી મીઠું હોય તમે સાર વળી ગયેલ ભાળો છે मुसलमानों को फांसी दी जाती थी। ये जो पंचमहल था रानी लक्ष्मीबाई जब शादी होकर आई थी तो इसी महल के अंदर बनी थी और ये विश्व की 2nd नंबर की सबसे बड़ी तोप है। इसका नाम है कड़क बिजली तोप और इस तोप के तुम क्या करे पिया હાઈક ફૂલમ ફૂલ જેઠાલાલ આવે એવું બુધુ छाती है पिया મ્યુઝિયમ નું છે બીજો જોજો આ એકદમ કાલ નીકળી ઓકે ન ઉતરી ઝંડો નથી દેખાતો મમ્મી આ લિફ્ટ છે આ લિફ્ટ છે પણ હા દેખાડો
આનું નામ છે ઘોરા પક્ષી. એમની પહેલા સિલેક્ટ કરવાનું. ये देखने के बाद हम 3 नंबर की गैलरी में जाएंगे. 2001 में जो कच्छ में भूकंप आया था उसके ऊपर पूरी गैलरी. आगे नहीं जाना. ये हमारी 7वीं और 8वीं गैलरी है. यहाँ पे हम दो जिंदगी अपनी तो होती है, लेकिन इसकी डोर अपने हाथों में नहीं होती. इसे जितना भी अपने मुताबिक जीने की कोशिश करो, कुछ घटनाएं ऐसी होती हैं जिन्हें होने से हम चाहकर भी टाल नहीं सकते. जैसे 26 जनवरी 2001 को हुआ गुजरात भूकंप. ऐसे महाकाय भूकंप के प्रभाव को सबसे दृढ़ भी सहन नहीं कर सकता. इस अराजकता में सिर्फ एक ही चीज टिकी रही और वो थी गुजरात के लोगों की इच्छा शक्ति, जिन्होंने अपने दुखों को मात दी और अपने प्रयत्नों से इस भूमि की पुनर्संरचना होते हुए देखी जो अपरिहार्य थी. हम इस धरती के उन फरिश्तों को याद करते हैं जिन्होंने अपनी जान गंवाकर हमें इस अंधेरे से बाहर निकलने के लिए तारों की तरह हमारी सहायता की. आइए कृतज्ञता के इस पवित्र स्थल पर यहाँ सभी अपने प्रियजनों के लिए प्रार्थना कीजिए और उनकी खोई रूहों को श्रद्धांजलि दीजिए. हम सब हमारा हिस्सा हैं. तारों से हम है रोशन. हमारे कण कण में करिश्मा है. दिखते हैं जिस्म अलग, लेकिन हम सब एक जान हैं. आइए हम उन रूहों को अपनी यादों में जिंदा रखें. जो रूह बुझ गए हैं उन्हें अपनी ऊर्जा से यादों में सुनाएं. जो गए उनके, हमारे और पूरे गुजरात के दिलों के घाव भर जाए. चलिए इस कृतज्ञता के स्थल पर उन दिवंगत आत्माओं की यादों को साझा करें. उनके लिए आप जो ज्योति यहाँ प्रज्वलित करेंगे वो जोकर उनका एक प्रकाश पुंज बनेगा जो हर रात आसमान में प्रतिबिंबित होगा.